સુરતના લિંબાયતમાં જમાઈને બદનામ કરવા માટે હિન્દુ ધર્મ વિરુદ્ધ ખોટા પેમ્પલેટ છપાવનાર સરકારી શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। શિક્ષણ સમિતિના શાળાના આચાર્ય શેખ સુલેમાન સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। થોડા દિવસ અગાઉ લિંબાયત વિસ્તારમાં ધાર્મિક લાગણી દુભાવતા પેમ્પલેટ સરકારી શાળાના આચાર્ય દ્વારા ફરતા કરાયા હતા। આ મામલે ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા આચાર્યને સસ્પેન્ડ કરવા માટે શિક્ષણ સમિતિને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ, જેને લઈને શાસન અધિકારી દ્વારા આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। હિન્દુ વિરુદ્ધ પત્રિકા છપાવી હતી અને તે પણ શાળાના કોમ્પ્યુટર દ્વારા એ છાપવામાં આવી હતી અને એના અંગે હિન્દુ સંગઠનો દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી એની તપાસ કરીને લિંબાયત પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ એફઆરઆઈ દાખલ થઈ હતી અને ત્યારબાદ એમને જેલ કસ્ટડીમાં મૂકવામાં આવ્યા હતા।